આ માહિતી માત્ર સામાન્ય જાણકારી જ છે અને તબીબી કે ડૉક્ટરી સલાહ માનવી નહીં। મિત્રો આજે પણ નવા વિડીયો સાથે તમામ મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી। બધા મિત્રોને ગરમીની સિઝન ચાલે છે એટલે બધા લોકોને અમુક લોકોને દાદર ખરજવું શરીર પર ઝીણી ઝીણી ફોડલી થવી તો આવી જ સમસ્યા બધા લોકોને હોય એટલે એનો એક ઉપાય હું તમને બતાવું। તો આ ઉપાય કોઈ તબીબી સલાહ નહીં, આ ઘરનો દેશી ઉપાય છે આપણો। તો આપણા ગરમીની અંદર આપણા ખંજવાળી આપણા શરીર પર એટલે આખા શરીર પર તમને દાદર હોય ખરજ હોય કે ઝીણી ફોડલી હોય એક જગ્યાએ આપણે ખંજવારે એટલે આખા શરીર પર તમને ફેલાઈ જાય તો એનો દેશી ઇલાજ એક બતાવું તમને। આ દેશી ઇલાજ તમે એક વાંચી કરી લેશો ને તો તમને દાદર હશે ખરજવું હશે કે ઝીણી ઝીણી ફોડલી હશે તો તમને ઘણી બધી રાહત મળશે। એમાં ધીરે ધીરે તમારું દાદર ખરજવું હશે એ મટવા મળશે। તો તમે એક મેડિકલ સ્ટોરમાં તમે કેમિકલવાળી ટ્યુબો લાવીને તમે લગાવશો મોંઘા મોંઘી ને પૈસા ખર્ચશો તો પણ તમને રાહત નહીં મળતી ને તમે લગાવશો એટલે વધારે પાછું તમારે ઇન્ફેક્શન થાય। તો આપણા દેશી ઇલાજ હું તમને બતાવું તો આ જ ઇલાજ તમે કરશો તો ધીરે ધીરે તમારી દાદર ખરજ કે ઝીણી ફોડલી હશે એ પણ તમને રાહત મળશે અને ધીરે ધીરે મટવા મળશે। તો તેના માટે આપણે એક તેલ બનાવવાનું છે તો કઈ રીતના એ તેલ બનાવવાનું એ પણ હું તમને બતાવું પણ તમારે અમારો વિડીયો પૂરો જોવો પડશે તો તમને ખબર પડશે ને એ તેલ બનાવવા માટે કયું તેલ લેવાનું છે ને કઈ આઈટમ અંદર નાખવાની છે એ પણ હું તમને વિડીયોની અંદર બધું જ બતાવી દઉં છું ને પછી આપણે તેલ બનાવ્યા પછી આપણે કયા ટાઈમે લગાવવાનું કઈ રીતના લગાવવાનું એ પણ હું તમને બતાવી દઉં પણ તમારે અમારો વિડીયો પૂરો જોવો પડશે। તો ચાલો હવે આપણે શરૂ કરીએ। તો તેના માટે આપણે એક કઢાઈ લીધી છે ને એની અંદર આપણે નાખવાનું છે સરસોનું તેલ એટલે આપણા જે રઈ આપણા ખેતરમાં પકવીએ ને એનું તેલ આવે છે તો એ તેલ આપણે અંદર નાખી દઈએ। તો તેલ પણ આપણે અંદર નાખી દીધી છે ને હવે આપણે નાખવાનું છે નારિયેળનું તેલ એટલે દરેકના ઘેર નારિયેળનું તેલ તો મળી જ જાય છે ને દરેક સવારે ઉઠીને ના ધોવાય એટલે તેલ માથામાં નાખે જ એટલે તેલ તો દરેકના ઘેર હોય જ। તો આપણે તેલ પણ અંદર નાખી દઈએ। તો તેલ પણ આપણે અંદર નાખી દીધી છે ને પછી આપણે નાખવાની છે મેથી। તો મેથી પણ દરેકના ઘેર હોય આપણે શાક વઘારે ગમે તે એટલે મેથીનો વઘાર કરીએ એટલે મેથી પણ દરેકના કિચનમાં હોય જ તો આપણે મેથી પણ અંદર નાખી દઈએ ને પછી આદુ તો આદુ પણ દરેકના ઘેર આપણે ચા મૂકીએ એટલે આદુ તો હોય જ તો એને આપણે કાપી નાખવાનું છે આ રીતના ઊભી ચીર કરી નાખવાનું છે એ આદુની। તો આ રીતના આપણે કાપીને અંદર આદુ પણ નાખી દઈએ। આદુ આપણે બહુ માત્રામાં નથી નાખવાનું, આદુ ખાલી 2 જ ચીરો આપણે નાખવાની છે નાની નાની ને પછી આપણે બાકી છે કલંજી। તો કલંજી પણ તમે દુકાન પર જશો એટલે કલંજી પણ તમને મળી જશે। તો અંદર કલંજી આપણે નાખી દીધી છે ને પછી આપણે એક આઈટમ છેલ્લી રહી છે કડવો લીમડો। તો કડવો લીમડો તો દરેકના ઘેર હોય જ તો કડવા લીમડાના પાના પણ આપણે થોડાક તોડીને નાખી દઈએ। તો આટલા આપણે કડવા લીમડાના પાના લીધા તો આટલા આપણે નાખી દઈએ ને આપણે કઈ રીતના તેલ બનાવવાનું એ પણ હું તમને બતાવી દઉં। આપણે દેવતા પણ બારી દીધી છે ને હવે આપણે આ જે વસ્તુ અંદર નાખી દીધી છે એને આપણે ઉકાળી દઈએ કે એક જ રસ બની જાય ને એ રીતના આપણે ઉકાળી દેવાનું। બહુ આપણે દેવતા લગાડવાનું નહીં, ધીમા શેકે આપણે ઉકાળો લાવવાનો છે। તો તમે વધારે દેવતા હરગાવશો ને તો કલંજી ને આપણે મેથી ને સરસોનું તેલ ને બધું નાખ્યું છે એ બરી મેશ થઈ જશે એટલે આપણે વધારે દેવતા લગાડવાનું નથી ને ધીમા શેકે આપણે ઉકાળો લાવવાનો છે અને બધું રસ એક જ થઈ જાય ને એ તો લગીને આપણે ઉકાળવાનું છે। તો હવે આપણા પેલા તેલનો કલર બદલાઈ ગયો એટલે આપણે એને ઉતારી લઈએ ને ઉતારીને પછી ગાળી લઈએ ને તમારે પણ કલર બદલાઈ જાય ને તો જ એને ઉતારવાનું છે ને કલર ના બદલાય તો લગીને આપણે ઉતારવાનું નહીં ને આપણે ગાળી લઈએ તો આપણને ખબર પડશે કે કલર બદલાયો કે નથી બદલાયો। તો કલર બદલાઈ ગયો છે। તો જો તો આ તેલ આપણે ગાળી લીધું છે વાટકાની અંદર ને આ તેલને હવે શું કરવાનું છે 3 કલાક સુધી આપણે એને ઠંડુ થવા દેવાનું છે અને ઠંડુ થાય પછી જ આપણે લગાવવાનું છે ને ગરમ તમે લગાવશો તો તમારી ચામડી દાગી જશે ને વધારે તમને ઈજા થશે એટલે ઠંડુ થયા પછી જ તમારે અને લગાવવાનું કઈ રીતના લગાવવાનું એ પણ હું તમને વિડીયોમાં કહું છું। તો આ તેલ ઠંડુ થાય ને એટલે એક ડબ્બીની અંદર તમે પૂરી લો એના ને પછી તમારે જે જગ્યાએ દાદર ખરજુ કે ઝીણી ફોડલી હોય એ જગ્યાએ તમે ચોખ્ખા પાણીથી તમે ધોઈ કાઢો ને પછી ધોયા પછી કપડાથી નૂખી કાઢવાનું છે તમારે ને પછી રૂનું પૂમડું તમારે એક લેવાનું છે ને રૂનું પૂમડું પછી આપણે તેલની અંદર પલાળીને પછી જે જગ્યાએ તમારે દાદર ખરજુ કે ઝીણી ફોડલી હોય એ જગ્યાએ તમારે
પોચા હાથે તમારે આ રીતના માલિશ કરવાનું છે. તો તમે થોડાક જ દિવસ માલિશ કરશો તો તમને જે દાદર ખરજવું કે ઝીણી ફોડલી હશે કે ગમે તે જાતનો તમે ચોપડીનો રોગ હશે ને એ પણ ધીરે ધીરે તમને મટવા મળશે. અને બીજો એક ઉપાય હું તમને બતાવું તો આ તેલ તમને ગમે એવો ઢેચણનો દુખાવો હશે ને તો તમે ઢેચણ પર આ તેલથી તમે માલિશ કરશો ને તો થોડાક જ દિવસ તમે માલિશ કરતા ગમે એવો તમને દુખાવો હશે, વધારે તમને દુખતું હશે ને, તમારે કટાક કટાક બોલતું હશે તમારા ઢેચણની અંદર, તો પણ આ તેલથી તમે માલિશ કરશો ને થોડાક જ દિવસ તો તમને રાહત મળશે ને બહુ બધો તમને આ તેલથી ફાયદો થશે. એ જગ્યાએ તમને દાદર કે ખરજ હોય એ જગ્યાએ તમારે આ તેલ લગાવવાનું છે સોજ ને સવાર 2 ટાઈમ. પણ પહેલાં આપણે લગાવીએ પછી કલાક કે 1.5 કલાક રવા દે ને પછી તમારે ચોખ્ખા પાણીએ ધોઈ કાઢવાનું છે તેલ લગાવીએ ને પછી ફરીથી તમારે લગાવવાનું થાય તાણા પણ ચોખ્ખા પાણીએ ધોઈને ફરીથી તમારે લગાવવાનું છે આ તેલ. તો એવું થોડાક જ દિવસ 3 થી 4 દિવસ તમે આ તેલ લગાવશો એ રીતના તો તમને દાદર ધીરે ધીરે મટી જશે ને ઘણા બધા તમને આ તેલથી ફાયદા થશે. ત્રીજો એક ફાયદો તમને હું બતાવું તો તમારા વાળ ના વધતા હોય ને તો આ તેલથી તમે થોડાક જ દિવસ તમારે તે વાળની મૂળની અંદર તમારે નાખવાનું છે આ તેલ. તો થોડાક જ દિવસ તમે નાખશો ને તો તમારા વાળ વધી જશે, વાળ પણ ઘણા બધા વધી જશે આ તેલથી. તો બીજા પણ તમને ઘણા બધા ફાયદા થશે. તો આજે જ આ તેલ બનાવીને તમે ઉપયોગ કરો તો તમને બહુ બધા ફાયદા થશે.